ઓહો લે આવું કીધું. અરે હવે કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતા. હા, અને કાંઈ કામ હોય ને તો મને ફોન કરી દેજો. હો ને? એ હા સારું. શું થયું કોને? અરે આપણે ઓલા પાડોશી નથી એને હમણાં છોકરો આવ્યો, હા એને પંડિતને બતાવ્યું ને એના છોકરાનું, તો પંડિતે એમ કીધું કે છે ને એને આ જે પહેલો શબ્દ બોલશે ને જે એ વ્યક્તિ મરી જશે. એ પહેલો શબ્દ પપ્પા બોલ્યો. હવે મને બહુ ચિંતા થાય છે છોકરાની કે બિચારો હજી તો નાનો છે ને ત્યાં પપ્પા ગુજરી જશે. ભારે કરી અને મારે કેમ કેવું કે હું દુકલી જવાનો છું. અરે બિચારો જે જન્મ જ છે ત્યાં આ ઉંમરમાં એના પપ્પા તે મરી જશે, બધી જવાબદારી એના ઉપર આવી જશે. શું કરો છો તમે? એ વાતમાં ધ્યાન દો ને, તમને કઈ પડી જ નથી. મને પડી જ છે એટલે જ હું આ કાગળિયા કાઢતો હતો. આ છે ને ઇન્સ્યોરન્સના, પ્રોપર્ટીના અને નાની મોટી બીજી આપણે વસ્તુ ખરીદી હતી ને, સોનું ચાંદી બધાના કાગળિયા બિલ ને એ બધું છે. જરૂર પડે તો તું લઈ લેજે, કદાચ તારે જરૂર પડશે. આ છોકરાને કાંઈ નહીં થાય, તું ચિંતા ન કરે, અને પપ્પા મમ્મી બધા હરખા જ રહે. બરોબર? કેમ એમ કહો છો? એ છે હવે એવું તો શું કરવું હવે. એટલે તું આ થોડું ખાલી સંભાળીને રાખજે. બધું છે આમાં, ને નંબર એ બધા એમાં લખ્યા છે, જે જેની પાસેથી બધું વસ્તુ આપણે ઇન્સ્યોરન્સ ને બધું કરાવ્યું હતું ને એ બધાનું છે એમાં. તું સંભાળીને રાખજે. જો હું તને બધું બતાવી દઉં. આની અંદર પેલું છે ને ઇન્સ્યોરન્સ છે, પછી બીજું છે ને આ પ્રોપર્ટીના કાગળિયા છે. એક હા બોલો બોલો. ને પપ્પા વાત કરો છો? શું થયું? કેમ કરતા? શું થયું? ખુશ થાવ કે દુઃખી થાવ સમજાતું નથી. હવે મારો ભાઈબંધ નતો આપણે આ પાડોશી ને ત્યાં રોજ જાતો તો, હા મરી ગયો ઈ. હા કેવી સિચ્યુએશન છે? ભાઈબંધ હાટું દુઃખ થાય, બચી ગયો એની ખુશી છે.